ગુજરાતમાં આજે 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 80 થી 90 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આઈએમડી દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે। દોસ્તો, આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા આઈએમડીએ દેશના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા જાહેર કરવામાં આવી છે। આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના કુલ 13 રાજ્યોમાં ભારે વરસાદથી 80 થી 90 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડવાની પણ શક્યતા લગાવવામાં આવી છે। ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક રાજ્યોમાં વીજળી પણ પડવાની, તોફાન અને ફૂંકાવાની તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પણ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતો માટે મોટી અપડેટ સામે આવી રહી છે। તો રાજ્યમાં ભારે પવન સાથે કારણે વૃક્ષો પણ ધરાશય થવાની, સંપત્તિના નુકસાન પહોંચવાની શક્યતા હોવાના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી। જ્યારે વિભાગે ઉત્તર મધ્યપ્રદેશ અને દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કમ અને છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ અને બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં દોસ્તો આજે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ સાથે તોફાન પણ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને 90 થી 80 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાશે તેવું આઈએમડી દ્વારા જાહેર આગાહી કરી છે। ખાસ કરીને વિડીયોની અંદર નવા આવે તો વિડીયોની અંદર લાઇક એન્ડ સબસ્ક્રાઇબર કરી અને વધુ વિડીયો શેર કરી શકો છો।